આજનો ખૂબ જ શુભ અને મંગળકારી દિવસ છે. ખૂબ જ મોટું શુભ કાર્ય થવા જઈ રહ્યું છે. સ્વામીજી એક વાત શાસ્ત્રોની પ્રસાદીની કરતા કે જ્યારે એક મંદિર બંધાય અને ઠાકોરજીની પ્રતિષ્ઠા થાય તો આ જે બ્રહ્માંડ છે એનું આયુષ્ય 1000 વર્ષ સુધીનું વધી જાય. તો આજે પવિત્ર ધરતી છે તો એક વખત સભામાં વાત થઈ હતી કે ભગવાનનો ભક્ત છે એ કોઈ નવું કાર્ય કરતો નથી, પણ ભગવાને આરંભેલા કાર્યમાં પોતાનું તન મન ધન શક્તિ સામર્થ્ય બધું હોમી અને ભગવાનના કાર્યને આગળ વધારીને નિમિત્ત બને એ ભગવાનના ભક્તનું કામ છે. તો ગુરુવારી પરમ પૂજ્ય સ્વામીશ્રીનો સંકલ્પ હતો કે નડિયાદની ધરતી પર સુંદર સેન્ટર થાય. અને આ જમીનની વાત ઘણા વખતથી ચાલતી હતી, પણ સ્વામીજીનો આશીર્વાદ ને કૃપા હતી એટલે પ્રફુલભાઈ ને ભાઈઓ અને બધાએ મળીને સરસ બધું અંદર કોમ્પ્રોમાઇઝ કરી અને આ જગ્યાનું આજે ફાઇનલ થઈ ગયું કહેવાય. અને એનું આજે ભૂમિપૂજન છે. એટલે આજે તો પ્રભુ સ્વામીજીના ચરણો એક જ પ્રાર્થના કરવી છે કે આગળ પણ આપે પગલાં કરેલા છે અને કદાચ સ્વામીજીને પણ આ જમીન દેખાડેલી છે, બરાબર. સ્વામીજીને પણ અહીંયાથી દ્રષ્ટિ કરાવી હતી. એટલે આ તો આપણને મહિમા ના હોય કે ઓછો મહિમા હોય, અગાસનું મંદિર છે ને એ શ્રીમદ રાજચંદ્રજીનું છે, રાઈટ. તો શ્રીમદ રાજચંદ્રજી ત્યાં નથી પધારે કોઈ દિવસ, પણ એ સ્ટેશન ઉપરથી દ્રષ્ટિ કરેલી, સ્ટેશન ઉપરથી દ્રષ્ટિ કરેલી એમાં આટલું મોટું સેન્ટર થયું શ્રીમદ રાજચંદ્રજીનું. એવી રીતે મોટા પુરુષ દ્રષ્ટિ કરે એટલે આખી ધરતી એમની જ છે, પણ જે ધરતીને પસંદ કરે એ ધરતીનું પુણ્ય કહેવાય અને જે ભક્તોને પસંદ કરે એ ભક્તોનું મોટું ભાગ્ય કહેવાય. એટલે આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છે. આજે સ્વામીજીના જે કાર્યો છે, સંકલ્પ કાર્યો બધા એ બધા આજે પ્રબોધ સ્વામીજી ધીરે ધીરે સ્વામીજીનું ઉત્તરદાયિત્વ કહેતા એમના બધા સંકલ્પો પૂરા કરવા માટે એક ધાર્યા કાર્યરત છે. ભરૂચની અંદર ને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં 9 જગ્યાએ જમીન અર્પણ થઈ. સંકલ્પ 9 જગ્યાએ. અમુક જગ્યાએ તો કોઈ રેડી ટ્રસ્ટ બી આપવા તૈયાર થઈ જાય છે. તો એ પ્રભુનું કાર્ય છે. તો આજે પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના છે કે આપે પગલાં કર્યા. પ્રફુલભાઈ ને કૌશિકભાઈ ને ભાઈઓ ને બધા ભેગા થઈને આ જમીન અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. આપણને બધાને સ્વામીજી યોગમાં લીધા. હવે આપણી જવાબદારી વધી ગઈ છે કે ભાઈ લગ્ન તો થઈ ગયું પણ સંસાર તો ચલાવવો આપણે પડે. એમ મોટો પ્રશ્ન દુનિયામાં જમીનનો હોય છે. જમીન જ ના મળે, પણ જમીન મળ્યા પછી નો આખો પ્રોસેસ છે એની અંદર બહુ નિમિત્ત બનવું પડશે. એમાં આપણે પહેલું નિમિત્ત બનવું પડશે શરીરથી, કે શારીરિક સેવા આવે તો આપણે દોડવાનું છે. બીજું મનથી, કે મંદિર થાય ત્યાં સુધી અને મંદિર થયા પછી પણ ઘણા બધા પ્રસંગોમાંથી પસાર થવાનું થાય, પણ ત્યારે મને કરીને નિર્દોષ ભાવ રાખવો પડે, કારણ કે પ્રભુનું કાર્ય છે. અને ત્રીજું ધન જોશે. તો આપણે બધા સંકલ્પ કરીએ કે મારે તનથી મનથી અને ધનથી નિમિત્ત બનવું છે. અને ચોથી વસ્તુ એ છે કે આટલી મોટી જગ્યા છે તો આપણને ખબર છે કે આપણું મંડળ 150-200 જણનું છે કે 250 જણનું ગણો ભાઈઓ બહેનો બધા સાથે. તો આ જગ્યા તો બનશે 2000-3000 ભક્તો સમાઈ શકે એવી. તો એ
જે પ્રમાણે સાઈઝનું મંદિર પ્રભુ સ્વામીજી આજ્ઞા કરે એમના સંકલ્પ પ્રમાણે થશે. બાકીની ખુલ્લી જગ્યામાં મંડપ બાંધીને સભા કરી શકાશે. આ તો આજુબાજુનું બી કશુંક ભવિષ્યમાં એક્સપાન્શન એમની ઈચ્છાથી થશે, પણ ત્યાં સુધી આપણું મંડળ 250માંથી 500નું થાય અને 500માંથી 1000નું થાય, એના માટે પણ આપણે બધાએ હા ગળતર કરવી પડશે. એટલે 4 વસ્તુ છે કે ભૂમિનું દાન થઈ ગયું, ભૂમિ પૂજન, આજે પ્રાર્થના સંકલ્પ પ્રભુ સ્વામીજીના સાનિધ્યમાં આપણે પ્રાર્થના કરીશું, ભજન કરીશું. સાથોસાથ આપણે બધાએ અંતરથી સંકલ્પ કરવાનો કે મારે આમાં સર્વોપરી નિમિત્ત થવું છે. તનથી થવું છે, ધનથી થવું છે ને મનથી થવું છે. તો આપણો સંકલ્પ હશે તો મન હોય તો માંડવે જવાશે. તો આપણો સંકલ્પ હશે તો ભગવાનને મોટા પુરુષ તો સંકલ્પો પૂરા કરવા માટે તૈયાર જ છે. સર્વમંગલ સ્વામીજી એક પ્રસંગ કહેતા હતા કે સર્વમંગલ સ્વામીજીને સંકલ્પ કરેલો, સ્વામીજી કીધેલું કે 100 અંબરીશો કરવા છે સુરતમાંથી હતા આગળ ને 100 એડ કરવાના હતા. એટલો બધો દાખલો કર્યો તો 100 થાય જ નહીં. 95 થાય, 97 થાય, પાછા 5 ઓછા થઈ જાય, પાછા 92 થાય, 92માંથી પાછા 94 થાય, પાછા 85 થઈ જાય. પણ એમ કરતાં 100ના આંકડે પહોંચ્યા નહીં. અને મીન વાઇલ સુરતના અંબરીશોની દીક્ષા આપવાનું કેન્સલ રહ્યું, પોસ્ટપોન રહ્યું અને સ્વામીજીને પરદેશ જવાનું છે. પછી સ્વામીજીએ સર્વમંગલ સ્વામીજીને આજ્ઞા કરી કે તારે હવે સુરત નહીં જવાનું, હમણાં હું જ્યાં સુધી પરદેશથી પાછું ના આવું ત્યાં સુધી તારે હરિધામ મારીને સેવા કરવાની અને હરિધામનું તંત્ર બધું સાચવવાનું. તો કે ભલે સ્વામી. તો સ્વામીજી પધારે નહીં ત્યાં સુધી એ પરદેશથી પાછા આવ્યા. સ્વામીજી ત્યાં સુધી એ સુરત ના ગયા. ગુરુપ્રસાદ સ્વામી જઈને મિટિંગો કરીને બધું કરી આવેલા. પણ જ્યારે સ્વામીજી પધારે પછી કે હવે સુરતના અંબરીશોને દીક્ષા આપવી છે, તો 100 પૂરા નતા થતા પણ 203 થઈ ગયા. સર્વમંગલ સ્વામીજી સુરત ગયા વગર. પછી સર્વમંગલ સ્વામીજીને વાત કરી કે સ્વામીજી અમે તો 100માં બી ફાંફા મારતા હતા અને આપણે 203 જણનું કરી દીધું. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, તે મારું રાખ્યું ને એટલે મેં તારું રાખ્યું. આપણે જેટલું ભગવાનના કાર્યમાં નિમિત્ત બનીશું એટલું ભગવાન આપણું રાખવાના જ છે. આપણે દરેક જણા છાતી પર વિચાર કરવાનો કે જ્યારે સત્સંગમાં આવ્યો યોગમાં ત્યારે આપણી આર્થિક પરિસ્થિતિ શું હતી ને અત્યારની કેવી છે. તો ઉત્તર વધતી જ જાય છે અને એમાં જેટલા નિમિત્ત બનીશું એટલી શક્તિ વધારે આપશે, એટલું ધન વધારે આપશે, એટલું બળ વધારે આપશે, એટલો આનંદ વધારે આપશે અને આપણી ભૂલકોની યાત્રા પણ એમના તરફ ચાલતી જશે. તો પ્રભુ સ્વામીજીને પ્રાર્થના છે કે પ્રફુલ્લભાઈને પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ આપે. એ તો ત્યાં પણ નિમિત્ત બન્યા છે, 20 વર્ષથી બને છે પ્રફુલ્લભાઈ પહેલા 20. એટલે ભગવાનને છે ને મોટા પુરુષ કેવું કાર્ય કરે છે વાત કરું છું કે એમના બનેવી સત્સંગી રમણલાલ, એટલે રમણલાલે કીધું કે આ સ્વામીજી આવે છે તો પધરામણી કરાવો ને તારા સ્ટોર ઉપર. તો કે ના યાર હું નહીં માનતો એમ, પણ છતાં બનેવીનું રાખીને મોટા બેન એટલે પધરામણી કરાવી. તો સ્વામીજી પધરામણી કરી તે ચોકલેટ આ કે આ શું બધું જોયું. હવે સામાન્યપણે આવી રીતે આપણી ઈચ્છા ના હોય ને માનતા ના હોય ને સ્વામિનારાયણના સાધુ કે કોઈ આવે તો દુકાનદાર એવું વિચારે કે યાર આ કશુંક લેશે તો ના નહીં પડે. આપણે કરવું નથી $500, મારું લે તો પછી આપણી આબરૂ જાય ના પાડીએ તો. એટલે સ્વામીજી થોડીક ચોકલેટ કાઢી. પછી પ્રફુલ્લભાઈને કીધું અમે લઈ જઈએ થોડીક ચોકલેટ, 1-1.5 કિલો જેટલી અમારા નાના બાળકોને સંતોને ને બધાને આપવા માટે. તો કે ભલે સ્વામી લઈ જાઓ, તો એની સામે તમે મને શું આપશો? સ્વામીજી કે અમે તો સાધુ ભગવાનને પ્રાર્થના કરીશું, પ્રભુ તમને સુખ્યા રાખે. તો કે સ્વામી અમેરિકા છું, યુવાન છું, ભણેલો છું ને સ્ટોર છે, હું સુખી જ છું, પણ તમે ચોકલેટ લઈ જાઓ તો તમે શું આપશો? સ્વામીજી કે ભગવાનને પ્રાર્થના કરીશું. તો કે એવું નહીં. સ્વામી કે તમારે શું જોઈએ છે? તો કે આવતી સાલ આવો તો એકને બદલે 2 સ્ટોર થાય. સ્વામી કે સારું મહારાજને પ્રાર્થના કરીશું. કે બીજે વર્ષે આવે ને તો 2 થઈ ગયા. બરાબર છે પ્રભુભાઈ? પછી આ તો પ્રસંગ વાગતો આવ્યો હોય એટલે થોડું આમ તો હોય. એટલે 2 સ્ટોર થઈ ગયા. એટલે બીજે વર્ષે એને રમણલાલને કીધું સ્વામીને પધરામણી કરાવો આમેથી.
અને ચોકલેટો તૈયાર રાખેલી 4-5 કિલો વધારે. એ સ્વામીજીને કે સ્વામી પધરામણી કરી, પછી સ્વામી કે સ્વામી કે આ ચોકલેટ લઈ જાઓ. સ્વામી કે આ શું છે? તો કે ચોકલેટ. સ્વામી કે અમારે ચોકલેટની જરૂર નથી, અમારે કઈ ચોકલેટ જોઈતી નથી. ઠાકોરજી તમારે જે સેવા મૂકવી હોય, જે $5-15 મૂકતા હોય, જે મૂકતા હોય મૂકો. તો કે સ્વામી ગઈ વખતે સંકલ્પ કર્યો તો ને 1ના 2 સ્ટોર થાય, તો આ વખતે બી આશીર્વાદ આપીને જાઓ. સ્વામી કે શું આશીર્વાદ? તો કે ના સ્વામી તમે આશીર્વાદ આપો. સ્વામી કે અમે સંકલ્પ કરીએ, પ્રાર્થના કરીએ, ભગવાનના સુખ શાંતિ આનંદ તમને મળે. તેને કીધું કે સ્વામી એ નહીં જોતું મને, ભાઈ 1ના 2 કરે ને તો 2ના 3 થાય એવું કરીએ. સ્વામી કે મહારાજ કરશે, પણ એક શરત તમારે કરવાની. તો કે શું? કે અઠવાડિયે 1 કલાક સત્સંગમાં જવાનું. એને થયું હવે 1ના 2 સ્ટોર કર્યા તો સત્સંગમાં ભાવ તો વધ્યો સ્વામીજીનો, એટલે સભા ચાલુ કરી. તે 2ના 3 તો થઈ ગયા, પણ પછી એવું બન્યું કે સભા 2 વર્ષ થઈ ને એટલે 3માંથી 2 થયા, પછી 2માંથી 1 થયો, દર વર્ષે 1 ઘટ્યો. પછી લોકોએ કે કોઈએ કીધું હશે કે જોલા પ્રફુલ્લ, આ તારા સ્વામીજીના આશીર્વાદ જો, તારા 3 સ્ટોરમાંથી 1 થઈ ગયો. ત્યારે એને કીધું કે જો મને 1માંથી 3 કર્યા ને ત્યારે મારો ઇન્ટરેસ્ટ હતો 1માંથી 2 કરવાનો, 2માંથી 3 કરવાનો, 3થી આગળ જવાનો. પણ આ સત્સંગ અને ભક્તિ કરીને તો હવે આ બી જતો રહેશે ને તોય મારો આનંદ નહીં જાય. મારો આ સ્ટોર બી કદાચ જતો રહેશે તો કે મને 3 સ્ટોર આપે એના જે આનંદ થાય એના કરતાં મને જે સમજણ આપીને નિષ્ઠા દ્રઢ કરાવીને એ સૌથી વધારે સ્વામીજીની મારી પર કૃપા કહેવાય. તો આ ભગત એવા છે કે સ્વામીજી એનું ઘડતર કર્યું છે અને નિમિત્ત બનાવ્યા છે. એમ આપણે જેટલું નિમિત્ત બનીશું એ તો રૂપિયાનો 10 રૂપિયા 100 રૂપિયા ફરતો ભગવાન આપે જ છે. એના કરતાં જીવમાંથી ધન કાઢીને ભગવાનના આશરે જીવાડતા થાય. ધન બી આપે, પણ ધન કદાચ ના બી હોય અને છતાં આપણું કામ ચાલ્યા કરે ને આપણો આનંદ જવા ના દે ને કોઈની પાસે આપણે માગવું પણ ના પડે. એટલે આજે પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના છે કે જયભાઈ અને બધા નિષ્ઠાવાન ભક્તો અહીંયા છે, તો એમના નેતૃત્વમાં રહીને આપણે બધા સરસ અહીંયા સંતો બી આવે છે. ગુરુપ્રસાદ સ્વામીજીને આપણા પ્રાદેશિક સંત છે અને સાધારણ પ્રીતિથી એ જીવન જીવે છે, નિષ્ઠાથી જીવન જીવે છે. તો આનંદ સાગર સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી ને બધા સંતોની આગળ સરળ વર્તી અને આ કાર્યમાં સર્વોપરી ભગવાન આપણને સૌને નિમિત્ત બનાવે એવી પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને એમનો સંકલ્પ પ્રમાણે સરસ મજાનું મંદિર થાય અને એમાં બેસીને આપણે બધા ભેગા મળીને સત્સંગ ભજન કરતા રહીએ એવા આશીર્વાદ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. શુભ દિવસ કેમ? શુભ કાર્ય આપણે આરંભ્યું છે મંદિરના મુહૂર્તનું. એક મંદિર થાય તો બ્રહ્માંડની 1000 વર્ષની આયુષ્ય વધે. એ કાર્ય માટેનો શુભ દિવસ. બ્રહ્માંડની આયુષ્ય વધતી હોય એમાં આપણે બધા નિમિત્તવા મળતું હોય તો આપણે કેટલા બધા ભાગ્યશાળી કહેવાય. સંકલ્પ તો સ્વામીજીનો હોતો છે. સ્વામીજીનો સંકલ્પ તો તાલુકે સેન્ટરો કરવાનો છે. એનો સંકલ્પ એટલે એ બી થશે, એ કરવાનું એ નથી. એના કોઈ સંકલ્પ એને અધૂરા રહેવા દીધા નથી. બાપાએ સંકલ્પ કર્યો હતો અમરીશો બનાવવાનો, પણ બાપાનો વખત નથી. એ સંકલ્પ સ્વામીજીએ પૂરા કર્યા બધા. એટલે એમના સંકલ્પ કોઈ અધૂરા રહે આપણને બધા નિમિત્ત બનાવે. શું કરે? નિમિત્ત બનાવવા મળે ને એ જ આપણું ભાગ્ય કહેવાય. એટલે આપણે સ્વામીના સંકલ્પમાં આપણે ભરવાનું છે. મંદિર તો થઈ જશે. એ પ્રશ્ન નથી. મંદિરની સાથે સાથે
આપણે બધા એવા એક્ટિવ થઈને દોડીએ કે નડિયાદમાં જે પરિવારો છે ડબલ થવા જોઈએ. યુવકો અમૃતસર ડબલ થવા જોઈએ. એની માટે આપણે બધાએ હા દર્શન કરવાનું. સદભાવ ખૂબ છે નડિયાદમાં. સ્વામીજી ઉત્સવ કર્યો કેટલો બધો સમાજ આજુબાજુથી આવ્યો હતો. સદભાવ તો છે જ, નથી એવું નથી, પણ એ હવે ધીરે 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 માર્ગે ચડાવવાની સેવા આપણે કરવાની. નડિયાદથી કેટલી બસ આવી હતી? ખાલી નડિયાદની 6 બસ એટલે 300 જણા થયા ને. 50 બસમાં 50 જણા હોય કે ના હોય? બધું થઈને 32 બસો હતી. 32 બસો બધી થઈને, બરાબર. તો 16,000 જેટલા તમારા ભક્તો થયા નડિયાદના સરાઉન્ડિંગના ગ્રામ્ય સાથે. તો એ 300 જે ભક્તો છે એમાં રસરૂપ થઈ અને આજે રાજી થયા. આમંત્રણ આપ્યું હોત, લોકલને બોલાવવાના જ હોય તો રાજી થયા છે. તો આપણે એ બધામાં રસરૂપ થવું છે. સમયમાં આવે કંઈક સદભાવ છે તો આવ્યા હશે, બરાબર. સમયો જોયો એટલે પ્રભાત બી થયા હશે. હવે આપણે એને જાગૃત કરવાના, બસ. એ સેવા પ્રેરણા કરવાની. મંદિરમાં હોમાવાનું તો છે જ. પોતાનું કોઈ ચીજ વાલી રાખ્યા વગર મંદિરમાં હોમાવાનું. એના માટે એક જ સૂત્ર સ્વામીજી આપણને ગોઠવતા હતા: હું મંદિરનો અને મંદિર મારું. મારું સાચું ઘર એ મંદિર છે. મારું સાચું ઘર એ મંદિર. અમેરિકામાં મંદિર કર્યું એટલે હું મંદિરનું ને મંદિર મારું. મારું સાચું ઘર એ મંદિર છે એવું માનીને આપણે સેવા ભક્તિ કરવી છે. અને હોમાવાનો સંકલ્પ છે તો હસતા રમતા મંદિર પૂરું થઈ છે. આપણે નક્કી કરવું કે મારે મંદિરમાં હોમાવું છે. કેરળાની ધરતી પર સમયો કરેલો 2015માં. જનકભાઈ બેઠા છે, સમીરભાઈ બેઠા છે, પ્રફુલ્લભાઈ બી સમયો જોયો. સ્વામીજીએ મૈત્રી સ્વામીજીને પ્રાર્થના કરેલી કે અમેરિકાવાળા ઉત્સવ કરે છે તો કેરળાવાળા ના કરી શકે. પછી ફોન સ્વામીજીનો આવ્યો અમારી પર. હું સુખદેવ સ્વામી બાજુ પ્રદેશમાં વિચરણ કરતા હતા. ફોર્ટ મેં કહેતા અમે જનકભાઈ, ત્યાં સ્વામીજીનો ફોન આવ્યો કે મૈત્રી એવું કહે છે. શું કહે છે? કે અમેરિકાવાળા સમય કરે તો કેરળાવાળા ના કરે. સ્વામી તમારી મરજી છે, મૈત્રી સાહેબ નામ ના બગાડશો. ભગવાન બી નિમિત્ત ઊભું કરે ને કે તમારી મરજી છે તો થશે, તમારે કરવું છે ને તો થશે. પછી અમેરિકાના સમયમાં ડિક્લેર કર્યું. જનકભાઈ ઊભા થયા માઇક પર, જેમ ત્યાં કોળીભર સમયમાં બ્રહ્મિયાએ સમયે ડિક્લેર કર્યું ને કે આવતો સમય અમને આપો. ઉમંગ એમ જનકભાઈ ઊભા થઈને ડિક્લેર કર્યું કે આવતો સમયો 2015માં અમે ઉજવીશું. પછી સ્વામીજીએ મૈત્રી સાઈન કરી. મૈત્રી કે વાસનામાં સમયો કરીએ ને એ પરિસ્થિતિ કેનેડાવાળાની છે કે વાસના સમજી ગયા. તમે જોયું વાસણા કે નહીં જોયું? એ હાથમાં સમયો કરીએ થાય ના થાય. વાસણા એટલે હાથ જ સમજી લો ને તમે.
તમારા ગામ જેવું જ કહેવાય. એસા કે ત્યાં સમય આપ્યો હોય મોટો ઉત્સવ, તો કેટલું અઘરું પડે, એટલું કેનેડાવાળા માટે અઘરું છે કે પાછા એને વર્ષે સમય આપ્યો 15માં ને 15માં. આપણે જાન્યુઆરીમાં 15માં કર્યું, બરાબર, ને ઓગસ્ટમાં એ લોકોને સમય આપ્યો. કેટલા મહિના? 8 મહિના. 1 જાન્યુઆરી અને 1 ઓગસ્ટ. 8 મહિનામાં આટલો મોટો સમય કરવો થાય? ના થાય. પણ સ્વામીજીનો સંકલ્પ, ને આ લોકોએ સ્વામીજીના વચન દરજી લીધું. શું ના થાય? જનકભાઈના મંડળે સમીરભાઈ બી બેઠા છે અહીંયા, એ બધાએ નક્કી કે શું ના થાય? તો હસતા રમતા સમય થઈ ગયો. એટલે ભગવાન કોઈનું પોતાને માથે રાખતા નથી. આપણે રાખીને ભગવાનને કહેવું પડે કે મારું જે કંઈ છે તારું છે, તારે અર્થે મારે હોમાઈ જવું છે, તો એ વસ્તુ આપણી સેવા એ નોંધી લે. આપણે એવી રીતે સેવા ભક્તિ કરવી છે બસ, તો હસતા રમતા આપણું સેન્ટર ઊભું થઈ જાય. ને સાથે સાથે એક સમાજનો પણ વિકાસ થાય, એ માટે આપણે દાખલો સ્વામીજી કહ્યું છે કે સેન્ટર થાય તો સમાજ ઓટોમેટિક વધે. જગ્યા બેસવાની હોય, પોતાની જગ્યા બેસવાની હોય તો સરસ સમાજનો વિકાસ થાય. કોલંબસમાં પણ પ્રફુલભાઈ લોકોએ સંકલ્પ કર્યો છે, આ ઉનાળામાં જઈને ત્યાં પણ ખાતમુહૂર્ત કરવું છે. ઉનાળામાં બોલાય પછી અમને ગયા વખતે જગ્યા જોવા બોલાયા હતા, જગ્યા પર ગયા, બધા ફૂલ છાંટી આવ્યા. હવે ઉનાળામાં જનકભાઈ કોલંબસમાં ખાતમુહૂર્ત કરવાનો સંકલ્પ છે, બરાબર. એની તો ડબલ જવાબદારી, અહીં બી કરવાનું ત્યાં બી કરવાનું, છતાં કોઈ ના નહીં પાડતા. હા, એ દિલથી માને છે, મારું કશું છે જ નહીં. જે કંઈ બરકત પૂરે છે સ્વામીજી પૂરે છે, દિલથી માને છે, એટલે એનો ઉમંગ ઓછો થતો નથી. તો એને જો બરકત પૂરતા હોય તો આપણને નહીં પૂરે, 100% પૂરશે. તો આપણે બધાએ સરસ એ રીતે સમર્પિત થઈ અને આવેલી તક એને જવા દેવી નથી. તો એ તકની સેવા કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિ શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.
છે